જામનગરના લતીપર ગામમાં બેંકમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર દ્વારા ખેડૂતોના કરોડો રૂપિયા ઉપાડી લેવાની રજૂઆત થઈ છે, ત્યારે બેંક મેનેજરે ધિરાણના પૈસા બારોબાર ઉપાડી લેવાની રજૂઆત થઈ। ખેડૂતોએ કૃષિ લોન લીધી ન હોવા છતાં તેમના નામે લોન લેવાઈ હતી। બેંક મેનેજરે મૃતકના નામે કૃષિ લોન ઉપાડી લીધાનો ખેડૂતોનો આક્ષેપ છે, ત્યારે ખેડૂતો દ્વારા બેંક અને જામનગર જિલ્લા પોલીસ વડાને અરજી આપી છે। મારું નામ મહેન્દ્ર અણદાણી છે। મારી સાથે લતીપુરનું ખેડૂતોનું પ્રતિનિધિમંડળ છે, જે લોકો સેન્ટ્રલ બેંકના ફ્રોડથી દુઃખી છે। અમારા ઉપસરપંચ શ્રી છે, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી છે। લતીપુર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાનો મેનેજર નયન કુમાર સિંઘ, કે જે કાનપુર યુપીનો હતો, તે ખેડૂતોની જાણ બહાર તેના ખાતેથી ખેડૂતોના ખાતામાંથી ધિરાણના પૈસા ટ્રાન્સફર કરી અને લગભગ 1,55,00,000નું ઉચાપત કરીને ભાગી ગયો છે। 3 મહિના થયા, એનો પતો નથી। આ અંગે અમે સેન્ટ્રલ બેંકના રિજિયોનલ મેનેજરને પણ મળ્યા હતા, એને પણ અમને આશ્વાસન આપ્યું છે, પણ આજ સુધી કોઈ કામ થયું નથી। લતીપુરના જે ખેડૂતો 4-4, 5-5 વર્ષ પહેલાં ગુજરી ગયા છે, એના નામે પણ પૈસા ઉપડી ગયા છે। જે લોકોએ ધિરાણ આગલા વર્ષનું ભરી દીધું છે, એને નો ડ્યુ પણ બેંકે આપી દીધું છે, પાછળથી એના નામના પણ પૈસા ઉપડી ગયા છે, અને આમ ટોટલ 1,55,00,000નું ફ્રોડ થયું છે। કેટલા ખેડૂતો છે? આની અંદર લગભગ 60 ખેડૂતોને આની અસર થઈ છે, જેના 1 લાખથી લઈ અને 8-8, 9-9 લાખ રૂપિયા સુધી ઉપાડીને આ લોકો ભાગી ગયા છે। આજે અમે એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબને મળવા આવ્યા હતા અને આ અંગે અમે ફરિયાદ કરવા આવ્યા હતા। એસપી સાહેબે અમને ખૂબ સરસ આશ્વાસન આપ્યું છે અને અમારી હાજરીમાં જ અમારા લોકલ પીએસઆઈ શ્રી પનારા સાહેબને સૂચના આપી દીધી છે કે દિવસ 10માં આ જે હોય ત્યાંથી પકડો અને આ ગરીબ ખેડૂતોનું પ્રશ્નનું નિદાન તાત્કાલિક થાય એવી સૂચના આપી છે। અને એની સાથોસાથ મને પણ જણાવ્યું છે કે 10 દિવસમાં કાંઈ આનો નિવેડો ન આવે તો તમે ગમે ત્યારે મને મળી શકો છો, આના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી। આ અમારું કામ છે અને અમે આ પ્રશ્નનો તાત્કાલિક નિવેડો લાવીને જ રહીશું।